તરંગ 106 સ્વામિનારાયણ હરે. રામ શરણજી બોલિયા સુણો ગુરુ વિખ્યાત. શ્રી હરિએ માતા પ્રત્યે કહી હરિ ગીતા રડિયાત. તેમાં વૈરાગ્યનું રૂપ જે તે સમજાવો શિરતાજ. એવું સુણી કહેવા લાગ્યા આચાર્ય શ્રી મહારાજ. તે હસમે હરિ બોલિયા સુણો તમે મુજ માત. સ્થિર કરો મન તમારું કહું વૈરાગ્યની વાત. સગા કુટુંબી સહોદર સુત વિત ગેહને દેહ. માઇકમાં તો હેત નહીં મુજમાં ઘણો સ્નેહ. એહયુતમ વૈરાગ્ય જાણો ઉપજે જેને મન. સંસારને તે સેજે તરે સફલ તેનું જીવન. જે પ્રકારે વૈરાગ્ય થાય એનો કહું છું ઉપાય. ધ્યાન દઈ તમે સાંભળો માતાજી સુખદાય. સર્વે દેહધારી છે જે જાના વિચારીને જુએ નિજ મન. માતા પિતા પુત્ર પરિવાર લોક ભોગ સહિત સંસાર. કાલચક્રનું ભક્ષણ જાણી તેમાં પ્રીતિ કરે નહીં પ્રાણી. તુચ્છ રૂપ જણાય છે જ્યારે તેમાં વૈરાગ્ય થાય છે ત્યારે. નિત્ય નૈમિત્ય પ્રાકૃત જાણો આત્યંતિક એ પ્રલય પ્રમાણો. પ્રકૃતિને પ્રકૃતિનું કાજ સર્વે બ્રહ્માંડનું સુખ સાજ. સ્થાવર જંગમ બ્રહ્માદિ જેહ જોગી જતિ સતી કહીએ તેહ. એ તો સર્વે છે કાળનું ભક્ષ પ્રાણી માત્ર જુએ છે પ્રત્યક્ષ. કાળ વિકરાળની મોટી ઝાડ ભાડી ભય પામે તત્કાળ. ભીમા ભૂપાળ ને શિશુપાળ દિગપાલ મોટા મહીપાલ. સારથી ભારથી મહારથી કાળ કોઈને મૂકતો નથી. જંગી ભંગી રોગીને યુમંગી કાળને વશ થયા અટંગી. જોગી ભોગીને વળી વિજોગી કાળે ભક્ષણ કર્યા ઉદ્યોગી. સુરા પુરાય ધુરાય સુરા કૃતાંતે કર્યા છે ચકચુરા. મેળા ખેડા ને વેડા કવેડા તેમાંથી કઈ પકડાયા ભેડા. બારોબાર ગયા બળવંત કંઈક ઉડી ગયા યુનમત.
આવી રીતે જે કાળને જાણે, મિથ્યા સુખને તે ન વખાણે, તેને થાય છે તીવ્ર વૈરાગ્ય, તન તૃષ્ણા કરી દે છે ત્યાગ. દુઃખમય જોવે કોઈ જના, તેને વૈરાગ્ય લાગે છે માન. પણ પાપીનો કરતા સંગ, હૃદયમાં ચડે છે ખોટો રંગ. દુષ્ટ કર્મથી થાય છે દુઃખ, તેનું ફળ આવે છે સન્મુખ. અસત જનને સંગે કરી, જીવની મતિ જાય છે ફરી. મનસ્વી પાણે કરે છે કર્મ, તજે છે ધર્મ જ્ઞાનની શર્મ. વિષયાસક્ત થઈને ફરે છે, પ્રાણી પાપથી પેટ ભરે છે. પાપી પાપમાં તણાયા જાય, દુઃખદાયક પ્રવૃત્તિ થાય. મતિ ધર્મમાં થાય છે નષ્ટ, કુસંગે કરી પામે છે કષ્ટ. જ્ઞાનયાદિક ગુણ છે જેહ, તુરત નાશ પામે છે તેહ. દેહને દેહના જે સંબંધી, તેમાં મમતાની કરે છે વૃદ્ધિ. એને અર્થે ફરે છે આપ, કરે છે વણ વિચારે પાપ. થાપણ યોડવી દે છે આપ, કરે વિશ્વાસઘાતનું પાપ. ચાડી ચુગલીને કરે દંભ, અસત્યવાદ રાખે આરંભ. મૂકે અન્યમાં ખોટો આરોપ, કરે પરદ્રોહ બહુ કોપ. હિંસા ચોરી અનીતિ અન્યાય, એથી કરે કુટુંબ નિસાય. કુટુંબી માયાસક્ત અભાગ, કરે છે નિજ ધર્મનો ત્યાગ. ધેનુ વિપ્ર સાધુ તીર્થ વેદ, દેવતાનો ધરે નહીં ભેદ. નિરંકુશપણે કરે દ્રોહ, વિષ્ણુ ભક્તિનો રાખે વિછોહ. કરે આમિષ ભક્ષય ભાગી, મદ્યપાન કરે ધર્મ ત્યાગી. પર સ્ત્રીઓને વિધવા નારી, એમાં આસક્ત રે છે વિકારી. જ્યાં ત્યાં કરે છે અભક્ષા ભક્ષ, અવાચ્ય શબ્દ બોલે સમક્ષ. મદંધ કરે છે યુદ્ધતાઈ, ખોટા મત તાણે મન માઈ. એવા દુરાચારી મતિ દુષ્ટ, અંતકાળે પામે મહાકષ્ટ. અવસાન સમે મજબૂત, તેને પકડે છે યમદૂત. અંતકાળે એ તેડવા આવે, પાપીને નિજ રૂપ બતાવે. જાણે પ્રત્યક્ષ આવ્યો શું કાળ,
ભયંકરયતિ વિકરાળ. પર્વત પ્રાય છે જેનું યંગ, કાજળથી કાળો ઘણો રંગ. દેખીને તો છૂટી જાય ધીર, ત્રાસ પામે મોટા સુરવીર. સૂર્યગ્ર સમાન છે કેસ, વજ્ર સમ કઠણ વિશેષ. ગિરી શિખર સરખા શીશ, દિગ્ગજ દેખીને પાડે ચીશ. વાંકા કુબડા મુખ વિશાળ, નેત્ર તો જાણે અગ્નિની ઝાડ. જેવી જીવા કાળની લડકે, એવી દાઢ્યો તો મોટી ઝડકે. બોલે મુખે ભયંકર વાણી, ભાડીને સ્તબ્ધ થઈ જાય પ્રાણી. દાઢ્યો કકડાવે સામે આવી, પાપી પ્રાણીને દે છે બતાવી. લોહના પાસ ગ્રહ્યા છે હાથ, બીજા શસ્ત્ર ઘણા છે જે સાથ. ભયંકર છે જેના દર્શન, દેખીને પાપી કંપે છે મન. છૂટી જાય છે દેહના બંધ, ઘણો ત્રાસ પામે મતિ અંધ. અંગો અંગ તે ધ્રુજવા લાગે, હવે કોણ મારો ભય ભાંગે. અતિ આકુળ થઈ કડાય, નાખે નિશ્વાસ નાસવા જાય. પણ યમના દૂત કઠોર, ઝડપી લે છે કરીને જોર. તેના સૂક્ષ્મ દેહે યમદૂત, પાપીને બાંધે છે મજબૂત. તજી જેણે દિલથી દયાય, યમપુરી વિશે લઈ જાય. મહાવિકટ માર્ગ મોટો, ભયાનક દેખી તો છે ખોટો. વૈતરણી નદી સિવાય જેહ, 16,000 જોજન તેહ. યમપુરી વિશે જાતા અગ્ર, ભયંકર આવે છે 16 નગ્ર. એનાયા પૂછું હવે નામ, ગરુડ પુરાણે છે તમામ. સૌમ્યપુર સૌરીપુર નૂર, નગેન્દ્રયને ગાંધર્વપુર. શૈલાગમ ક્રૌંચ ક્રૂરપુર, વિચિત્ર તે દુઃખ દાતા સુર. બધા પદ નાના ક્રંદ નામા, સુત સભવ રૌદ્ર તે ઠામા. પયો વર્ષણ સીતાઢ્ય સાર, ધર્મપુર યામ્યા નિરધાર. 16 નગ્ર આવે છે એ આગે, પાપીને દુઃખદાયક લાગે. યમના દૂત મારે છે માર, પાડે પોકાર ને હાહાકાર. વજ્ર પાસે બાંધીને ચલાવે, ભયંકર માર્ગમાં ભમાવે.
દાવાનળ અગ્નિની જ્વાલાએ પૃથ્વી તળ તપેલું દેખાય. તે સમયે મારીને ઘણો માર ચલાવે છે તે માર્ગ મોજાર. દુઃખેથી પણ ચાલ્યું ન જાય, પાપીને બહુ પીડાયો થાય. કાંટા કાંકરા વાગે છે ચરણે, થાય બે પગે લોહિત વર્ણે. આખા અંગમાં ઉઠે છે આગ, નથી વિશ્રામ લેવાનો લાગ. અસીપત્ર નામે મોટું વન, તેમાં ચલાવે છે યમજન. ક્ષુધાતુર તૃષાતુર થાય, શોકાતુરથી અંગ સુકાય. ગતિ ભંગ થઈ પડે ધરણા, નથી મળતું ત્યાં કોઈ શરણ. તીખી તરવાર જેવી ધાર, એવા પત્ર લાગે છે તે ઠાર. અંગો અંગ તેના ભિન્ન થાય, નખથી શિખા સુધી છેદાય. તોય નિર્દય જમડા જે છે, એ પ્રમાણે પાપીને મારે છે. યમ માર્ગનો નથી પાર, કહ્યો સંક્ષેપે કરી વિચાર. વળી ગ્રંથ ઘણો વધી જાય, તેનો સંકોચ માનમાં થાય. અગાડી કહ્યા જે 16 નગ્ર, ઉલ્લંઘન કરાવે સમગ્ર. પછી વૈતરણી નદી છે જ્યાં, પાપીને લઈ જાય છે ત્યાં. 7 યોજન પોળો છે પટ, દેખાડી દીધો છે તેનો તટ. અસ્થિ આમિષ શોણિત જેહ, ઇત્યાદિ કથી ભરેલી તેહ. પાપીના બાંધીને બે ઉપાય, નાખે છે વૈતરણીના માયા. ઊંધે મસ્તકે તાણીને જાય, મહાકષ્ટનો પાર ન થાય. એમ કરતા પૂગે યમપુરા, યમરાજાની પાસે જરૂર. ચિત્રગુપ્ત પ્રધાન ત્યાં પૂછે, દુષ્ટ કર્મ કહે તારા શું છે. પ્રાણી થાય પુરાણ લાચાર, કરી શકતો નથી ઉચ્ચાર. એના કર્મ તણે અનુસાર, યમ શિક્ષા કરે તેણી વાર. નર્કના કુંડ છે ત્યાંય પાર, તેને ભોગવાવે છે તે ઠાર. તામિશ્ર અંધ તામિશ્ર સત્ય, રૌરવ મહારૌરવ વિપત્ય. કાળસૂત્ર કુંભી પાક નામ, અસી પત્રવન છે તે ઠામ. શુકરાસ્ય અને અંધકૂપ, સદંસ ક્રમી ભોજન રૂપ. વૈતરણી સાલ્મલી તપ્ત સુરમી,
વજ્રકંટક છેદે છે ઉર્મી સાર્મેયાદનને પ્રાણરોધ પુયોદ લાલા ભક્ષ વિરોધ વૈસસ અયપાન વિચિકા ક્ષાર કરદમ આદિ અધિકા હજારો નરક છે બીજા એવા પાપીને ભોગવાવવા જેવા બીજા ઘણી જાતના છે દુઃખ ભોગવે છે તેને ત્યાં વિમુખ પાપીના અંગ કુહાડે કાપે છેદી છેદી મહા દુઃખ આપે એને એ જ કરાવે ભોજના પાપી જનને પોતાનું તન હોય પ્રદીપ્ત યજ્ઞ પ્રકાશ તેમાં નાખીને આપે છે ત્રાસ હે માતા એવા પ્રાણીના દુઃખ વિચારીને જોવે સન્મુખ તેને વૈરાગ્ય ઉદય થાય સેજે સંસારને તરી જાય શ્રી હરિના સુણીને વચન થયા એકાગ્ર માતાજી મન શ્રી ઘન શ્યામનું ધ્યાન ધર્યું સ્થિર વૃત્તિ કરી મન ઠર્યું પ્રભુજીની મૂર્તિના પ્રતાપે તદાકાર થયા માતા આપે ધ્યાન ધરે છે ધારીને મન શ્રી હરિએ દીધા દર્શન કોટી કોટી મુક્તોએ સેવિયા અક્ષરધામમાં એવા દેખિયા મળવા ગયા હરખે તેઠામાં ત્યાં તો પાસે દીઠા ઘન શ્યામ પ્રભુને દેખ્યા છે બેઉ રૂપે સ્તુતિ કરવા લાગ્યા અનુપે પુરુષોત્તમને જાણી લીધા નિજ ચૈતન્યમાં ધારી દીધા બ્રહ્મરૂપ થયા ધરી ધીર ત્યારે શીતળ થયું શરીર તે દેખીને મોટા ભાઈ આવ્યા મોતી વસરામને બોલાવ્યા સંબંધી સર્વે બેઠા તે સ્થાન ગંગા જળથી કરાવ્યું સ્નાન શુદ્ધ પૃથ્વી કરી વિધિ સાર એમાં સુવાડ્યા છે તેણી વાર પછે વૃત્તિ શ્રી હરિમાં જોડી પ્રભુના સમીપે દેહ છોડી અલૌકિક અખંડયનુપ માતાજી પામ્યા દિવ્ય સ્વરૂપ इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिये भक्ति माता ने दिव्य गति पमाड्या ए नामे 106 तरंग સહજાનંદ સ્વામી મહારાજની જય.